જૈન મિત્રો, ઇથેન ડિફેન્સ સ્ટડીની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત પોલીસ ભરતી 2024 ની અંદર ફિઝિકલ કે જે ફિઝિકલની અંદર 5 કિલોમીટરની રનિંગ થવાની છે, તો એ 5 કિલોમીટરની રનિંગ તમે 10 દિવસની અંદર કઈ રીતના ક્વોલિફાઈ કરી શકો છો। જેમ કે ઘણા આટલા વિદ્યાર્થી છે એવા કે 28 મિનિટ, 30 મિનિટ, 26 મિનિટ, 27 મિનિટ એવી મિનિટની અંદર એમની 5 કિલોમીટરની રનિંગ ખતમ થાય। તો મિત્રો, હું તમને આજે એવી ટિપ્સ બતાવીશ કે તમે ગ્રાઉન્ડની અંદર શું કરો, કઈ રીતના કઈ એક્સરસાઇઝ કરો, કે કઈ રીતના તમે ગ્રાઉન્ડને જે 5 કિલોમીટરની રનિંગ 10 દિવસની અંદર ઓનલી ફોર કેટલા 10 દિવસની અંદર 10 દિવસની અંદર 21 થી 22 અથવા 22 થી 23 આ ટાઈમની અંદર તમે 5 કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કરી શકો। તો આ કયા વિદ્યાર્થી જે 21 થી 22 અને 22 થી 23 કેવા વિદ્યાર્થી 10 દિવસની અંદર ગુજરાત કોન્સ્ટેબલની રનિંગ 5 કિલોમીટર પૂરી કમ્પ્લીટ કરી શકે। તો હું એવા વિદ્યાર્થીની વાત કરું છું કે જેમની જે 21 થી 22 કેવા વિદ્યાર્થી કે જેમની 27 થી 28 મિનિટનો ટાઈમિંગ આવે છે। હાલની અંદર જેમનો ટાઈમિંગ 27 મિનિટથી લઈને 28 મિનિટ સુધી જેમનો ટાઈમિંગ આવે છે એવા વિદ્યાર્થી 5 કિલોમીટરની રનિંગ 10 દિવસની અંદર કમ્પ્લીટ કરી શકે છે। બીજી વાત કરીએ કે 22 થી 23 મિનિટની અંદર કેવા વિદ્યાર્થી ખતમ કરી છે, જેમની 29 થી 30 મિનિટની અંદર ટાઈમિંગ આવે છે, જેમની 29 થી 30 મિનિટ ટાઈમિંગ આવે છે 5 કિલોમીટર રનિંગનો, એવા વિદ્યાર્થી 5 કિલોમીટરની રનિંગ 10 દિવસની અંદર કમ્પ્લીટ કરી શકે છે। તમારો ટાઈમિંગ કયો હાલનો ટાઈમિંગ તમારો આ બંનેમાંથી કોઈ પણ આવે છે તો તમે 10 દિવસની અંદર આ ટાઈમિંગ લાવી શકશો એવી 100% મારી ગેરંટી છે। પણ કઈ રીતના કે તમે એક નોટ પેન લઈને બેજો કે તમે નોટ કરજો કે હું શું કરો, કઈ એક્સરસાઇઝ બતાવું છું, શું બતાવું, એ એક વખત ટાઈમ નોટ કરજો। આવી રીતના તમારે કરવાનું છે। પછી આપણે ગ્રાઉન્ડની વાત કરીશું કે 400 મીટરનું ગ્રાઉન્ડ, 400 મીટરના ગ્રાઉન્ડની અંદર કઈ રીતના તમારે ત્યાં એક્ઝામની અંદર રનિંગ કરવાની છે કે તમે 5 કિલોમીટરની રનિંગ ઈઝીથી તમે ક્વોલિફાઈ થઈ શકો છો। તો મિત્રો દેખો, પહેલા તો હું તમને વાત કરું છું કે તે તમારે પાસ થવા માટે ફિઝિકલની અંદર ઊંચાઈ, છાતી, રનિંગ ને વજન આ 4 વસ્તુ ત્યાં જરૂરી છે પાસ થવા માટે। તમારી છાતી પણ હોવી જોઈએ, તમારું વજન પણ 50 કિલોથી પ્લસ હોવું જોઈએ, તમારી ઊંચાઈ પણ કમ્પ્લીટ હોવી જોઈએ જે તમારા ગુજરાત પોલીસની અંદર માગેલી છે ઊંચાઈ, એ ઊંચાઈ તમારી કેટેગરી વાઇઝ હોવી જોઈએ, તમે ત્યારે ક્વોલિફાઈ ગણાશો। તો મોટા ભાગના વિદ્યાર્થીઓને ઊંચાઈ, છાતી અને વજન આ 3 વસ્તુ તો થઈ શકે છે, પણ બાકી શું રહે છે? રનિંગ। મેન જો મોટામાં મોટી સમસ્યા બધા વિદ્યાર્થીઓને કઈ આવે છે કે રનિંગની। રનિંગ તમારે 25 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાની હોય છે, પણ હું તમને 100% કહું છું તમે એવો ટ્રાય કરજો કે ત્યાં 24 મિનિટની અંદર તમારી રનિંગ કમ્પ્લીટ થઈ જાય। પણ આજે આપણે એવી ટ્રિપ્સ બતાવીશું કે ટ્રિપ્સની માધ્યમથી તમે રનિંગ 21 થી 22 અથવા 22 થી 23 આ બંને ટાઈમની અંદર તમે કમ્પ્લીટ કરી શકો છો। પણ કેવા વિદ્યાર્થી મેં કીધું 27 થી 28 અથવા 29 થી 30 આ બંને હાલની અંદર જેનો હાલની અંદર ટાઈમિંગ આવે છે એ વિદ્યાર્થી 10 દિવસની અંદર કમ્પ્લીટ કરી શકે છે। તો મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આટલી વસ્તુ કરો 100% ગ્રાઉન્ડ પાસ થવાની ગેરંટી। તો પહેલા તો આપણે વાત કરીએ કે સવારમાં તમે ગ્રાઉન્ડમાં જઈએ તો પહેલા તો તમારે વોર્મઅપ, શરીરની અંદર પૂરી બોડીનું વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે। જેમ કે તમે પૂરી બોડીને ગરમ કરશો, હીટ કરશો, ત્યારે તમારી બોડી એક રનિંગ માટે બહેતર બનશે। તો તમે તમારે વોર્મઅપ કરવું જરૂરી છે। તો સૌથી પહેલા તમે ગ્રાઉન્ડમાં જઈને 400 મીટરના ગ્રાઉન્ડનું એક ચક્કર તમે ચાલીને લગાવો, પછી તમે તમારા પૂરા શરીરનું વોર્મઅપ કરો અને બોડીને હીટ કરો। ગમે તે વોર્મઅપમાં તમે જમ્પ પણ લગાવી શકો, સાઈડ જમ્પ પણ કરી શકો છો, હાથવાળા અપ ડાઉન કરી શકો છો, કોઈ પણ રીતે તમારી બોડીને હીટ કરવાની છે। એ કર્યા પછી જે વિદ્યાર્થીની 27 થી 28 મિનિટ કાં તો 29 થી 30 મિનિટ આ વચ્ચે ટાઈમિંગ આવી રહ્યો છે, તો તમારે ટાઈમિંગ નથી લેવાનો, તમે ગ્રાઉન્ડના કેટલા રાઉન્ડ મારો છો એ પણ કાઉન્ટ નથી કરવાના,
તમે ગ્રાઉન્ડના કેટલા રાઉન્ડ મારો છો, તમે શું ટાઈમિંગ લો છો એ પણ કાઉન્ટ ના કરવાના. તમારે સ્લો રનિંગ નોર્મલ, જેમ કે 1 કલાક 2 કલાક એવી રીતના રનિંગ, લોંગ રનિંગ સૌથી વધારે, જેમ કે મેરેથોન રનિંગ હોય છે એવી રીતના તમારે સૌથી લોંગ રનિંગ કરવાની છે. તમારી સ્પીડ પણ ઓછી હશે તો ચાલશે. જેમ કે તમારો સ્ટેમિના જેટલો વધારે હશે એટલી રનિંગ તમે સારી કરી શકશો. જેમ કે હું મારી વાત કરું છું કે મારો સ્ટેમિના સૌથી સારો હોવાથી હું કેટલી મિનિટમાં, 19.5 મિનિટમાં 19:30 ની અંદર 5 કિલોમીટરનો રનિંગનો ટાઈમિંગ મારો હાલમાં આવે છે. આ ગેરંટી સાથે કહું છું. હાલ જ મેં એક જગ્યાએ ક્વોલિફાય કરી છે. જેમ કે 19.5 મિનિટની અંદર SSGD ની અંદર હું ક્વોલિફાય કરીને આવ્યો છું, CRPF કેમ્પ ગાંધીનગર. ઠીક છે ને મિત્રો? તો હું તમને ગેરંટી સાથે કહું છું કે ગુજરાત કોન્સ્ટેબલની રનિંગ તમે આટલા ટાઈમની અંદર લાવી શકશો. પહેલા તમારે શું કરવાનું છે? બોડીનું વોર્મઅપ, બોડીને ગરમ કરવાની છે. ગરમ કર્યા પછી તમારે લોંગ રનિંગ કરવાની છે. લોંગ રનિંગ કર્યા પછી સૌથી વધારે હું તમને કહું છું, જેટલા બને એટલા વધારે જમ્પ લગાવવાના છે. કઈ રીતના? પહેલા સ્લો જમ્પ મારો, ધીરે 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 હાઈ જમ્પ. એવા જમ્પ મારશો એનાથી તમારે શું થશે? તમારે શ્વાસોશ્વાસ ચડશે અને શ્વાસ ચડશે એના લીધે ધીરે 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 તમારો સ્ટેમિના બનશે. બીજી એક્સરસાઇઝ હું બતાવું છું કે એના પછી તમારે શું કરવાનું છે? લેગ. જેમ કે તમારા સ્ટેપ વધારવાના છે, સ્ટેપની એક્સરસાઇઝ. ઠીક છે? એનામાં તમે સ્પ્રિન્ટ મારી શકો છો. તમે સ્પ્રિન્ટ મારો, સૌથી વધારે તમે 100 મીટરની અંદર તમને હું કહું છું, આજે 3 સ્પ્રિન્ટ મારી તો કાલે 5, કાલે 5 મારી, એમ કરીને તમારે 10 સ્પ્રિન્ટ સુધી પહોંચવાનું છે. જ્યારે તમે 10 સ્પ્રિન્ટ મારશો ત્યારે તમારી રનિંગ સારી બનશે. તો મિત્રો તમારે સ્પ્રિન્ટ પણ મારવી જરૂરી છે 5 કિલોમીટર રનિંગ અંદર. પછી તમારી વાત આવી, જ્યારે સ્પ્રિન્ટ મારી કમ્પ્લીટ થઈ જાય તો પછી તમારી વાત આવી પુશઅપ. તમારે 2 પ્રકારના પુશઅપ મારવાના, ડાયમંડ પુશઅપ અને સાદા પુશઅપ. તો એવું જરૂરી નથી આજે તમે ડાયમંડ પુશઅપ માર્યા તો બીજા દિવસે તમારે આજે તમે ડાયમંડ પુશઅપ માર્યા તો બીજા દિવસે સાદા પુશઅપ. સાથે સાથે તમારે સીટઅપ પણ રાખવાના. આજે સાદા પુશઅપ, સીટઅપ, બીજા દિવસે ડાયમંડ પુશઅપ, સીટઅપ. આ 2 વસ્તુ તમારે સાથે કરવાની. પછી આવી ત્રીજા દિવસે, તો ત્રીજા દિવસે તમારે મારવાના સપાટા. જેમ કે તમે સપાટા કઈ રીતના મારવા એ પણ હું વિડીયો તમને બતાવી દઈશ, કે શોર્ટ્સ ની અંદર બતાવી દઈશ. અને વોર્મઅપ કઈ રીતના, રનિંગ થી પહેલા વોર્મઅપ કયું કરવું તો બાયોની અંદર લિંક છે, એ તમે જોઈ લેજો વિડીયો. અને રનિંગ કર્યા પછી વર્કઆઉટ કયું કરવું એની પણ લિંક છે બાયોમાં, તો એ તમે જોઈ શકો છો વિડીયો. એ વિડીયો જોઈને તમે મેં કીધું એટલું રનિંગ પછી અને રનિંગ પહેલા આ 2 વસ્તુ કરશો તો તમારી 100% 27 થી 28 મિનિટ ટાઈમિંગ આવે છે, કાં તો પછી 29 થી 30 મિનિટ ટાઈમિંગ આવે છે. તો તમારો આ ટાઈમિંગ 100% આવશે એવી ગેરંટી. જો તમે એક વખત હું તમને કહું છું કે 3 દિવસ આ વર્કઆઉટને ફોલો કરો, જે બાયોમાં લિંક આપેલી છે એ લિંક જોઈ લો અને પછી વર્કઆઉટને ફોલો કરો. વર્કઆઉટને ફોલો કર્યા પછી તમે 3 દિવસ એની પ્રેક્ટિસ કરો. 3 દિવસની અંદર તમને ઇફેક્ટ લાગે કે ના મારી રનિંગ ધીરે ધીરે સારી થશે અને મને ઇફેક્ટ લાગે છે એવું મને લાગે, તો તમે આગળ આ વર્કઆઉટને ફોલો કરજો. બાકી તમે આ વર્કઆઉટને ફોલો ના કરતા અને આ ચેનલને બી અનસબસ્ક્રાઇબ કરી દેજો, એવું હું ગેરંટી સાથે કહું છું. હવે વાત આવી કે તમે જ્યારે ગુજરાત કોન્સ્ટેબલની અંદર રનિંગ ક્વોલિફાય કરવા માટે તમે બહાર રનિંગની એક્ઝામ આપવા જાઓ છો, તો કઈ રીતના કઈ ટ્રિપ્સથી દોડવું કે વહાં સરળતાથી ઈઝી રીતે તમે ત્યાં રનિંગને ક્વોલિફાય કરી શકો છો. ઘણા વિદ્યાર્થી સૌથી વધારે ભૂલ આમાં કરે છે કે દોડવું કઈ જગ્યાએ, કઈ રીતના કટ લગાવવો વિદ્યાર્થીનો, કઈ રીતના ટર્ન મારવો, એ વિદ્યાર્થીને બહુથી સમસ્યા થાય છે. તો આજે આપણે વાત કરવાના છીએ ગ્રાઉન્ડની. હું તમને બતાવું કે અહીંયાથી તમારું ગ્રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. ઠીક છે? અહીંયા બધા વિદ્યાર્થીઓ છે. ઠીક છે? અહીંયાથી તમારે દોડવાનું સ્ટાર્ટ થાય છે. તમે ધારો કે અહીંયાથી દોડો છો તો ઘણા વિદ્યાર્થી શું કરશે? અહીંયા નજીક દોડવાનું સ્ટાર્ટ કરશે. ઠીક છે? બધા વિદ્યાર્થીઓ શું કરશે? અહીંયાથી નજીકથી દોડવાનું સ્ટાર્ટ કરશે અને નજીકથી દોડતા 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 જશે એટલે કે એમને એવું લાગે કે અહીંયા દોડીશું એટલે 400 મીટરથી નજીક ગ્રાઉન્ડ થઈ જાય, ઉપર દોડીશું એટલે 400 થી વધી જાય છે. મિત્રો એવું નથી, આખો ગ્રાઉન્ડ 400 મીટરનું બનાવેલું છે. તમે ઉપર દોડો યા ફિર નજીક દોડો, ઉપર દોડો યા ફિર નજીક દોડો તો તમારું ગ્રાઉન્ડ 400 મીટરનું જ છે. તો તમારું ગ્રાઉન્ડ 400 મીટરનું હોય તો તમે ઉપર દોડો પછી કે નીચે દોડો, કોઈ એવો ફરક નહીં પડે. તમે ઉપર દોડશો તો ગ્રાઉન્ડ વધી જશે, નીચે દોડશો તો તમારું ગ્રાઉન્ડ ઘટી જશે, એવું નહીં બને. જેમ કે ગુજરાત કોન્સ્ટેબલની અંદર 385 નું ગ્રાઉન્ડ હશે. ઠીક છે?
અને આ જે આમાં જો બીજી અધર ફોર્सेस આવે છે એમાં 400 મીટરનું ગ્રાઉન્ડ હોય છે અને 12.5 રાઉન્ડ, ઠીક છે, 12.5 રાઉન્ડ લગાવવા પડે છે ગ્રાઉન્ડના 400 મીટરના. અને જ્યારે ગુજરાતની અંદર 385 નું હશે અને 13 રાઉન્ડ મારવા પડશે. તો આ છે તમારું ગ્રાઉન્ડ. તો હું મિત્રો તમને કહેવા માંગુ છું કે તમે જ્યારે પણ રનિંગ કરો તો 4 થી 5 રાઉન્ડ તો અહીંયા નજીક જ દોડજો. જ્યારે તમારા 5 રાઉન્ડ પતી જાય અને પછી તમે સ્પીડ થોડી લગાવો, તમારામાં હિંમત આવે, તમારી બોડી હીટ થઈ જાય, હીટ થયા પછી હું તમને કહું છું કે એક સ્ટેપ ઓવરમાં આવીને વચ્ચે દોડવાનું શરૂ કરજો. જ્યારે તમે વચ્ચે દોડશો અને વચ્ચે તમારી રનિંગ થશે ત્યારે તમારી વચ્ચે કોઈ નહીં આવે, તમારા સામે કોઈ નહીં હોય, તમે આરામથી રનિંગ ક્વોલિફાઈ કરશો અને આરામથી તમે ગ્રાઉન્ડ ક્વોલિફાઈ થઈ શકશો. તો મિત્રો આટલું તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર એક્ઝામ હોય ત્યારે કરજો, તમે 100% તે ક્વોલિફાઈ થઈ શકશો અને તમને ગ્રાઉન્ડ પાસ કરતા કંઈ તકલીફ પણ નહીં પડે. તો મિત્રો આ છે એક રનિંગની ટ્રીપ્સ 5 કિલોમીટરની. અને જે રનિંગની કઈ ટ્રીપ્સ છે વધારાની તે તમને બાયોમાં લિંક છે, એ હિન્દીની અંદર તમને મેં બતાવ્યું છે, કારણ કે હિન્દીમાં મેં બતાવ્યું છે. તમે જેમને સમજાય એ સમજી લેજો. બાકી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો કે ના સમજાય તો હું તમને ગુજરાતીમાં પણ વિડીયો લાવીશ અને વિડીયો બનાવીશ, તો તમને બધી જાણકારી મળી જશે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે જે નવી અપડેટ આવે તો તમને મળતી રહે. તો મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.